કે સુરતની અંદર કતારગામની અંદર 19 વર્ષની એક નિર્દોષ માસૂમ દીકરીએ પંખે લટકી જઈ અને આત્મહત્યા કરી લેવી પડી. એનું કારણ શું? નીલુ રબારી અને વિષ્ણુ રબારી નામના બે વ્યક્તિઓ છે. નીલુ છે એ છોકરો છે અને વિષ્ણુ રબારી એનો બાપ છે. આ બંને વ્યક્તિઓએ એક 19 વર્ષની એક દીકરીને બ્લેકમેલ કરી, એની પાસેથી પૈસા પડાવ્યા, એને ગાળો દીધી, એના પપ્પાને મારી નાખવાની ધમકી મારી, દીકરીને પ્રેમ જાળમાં ફસાવી અને કોઈ પણ રીતે બ્લેકમેલ કરી, અને એટલી હદે બ્લેકમેલ કરી કે એક નિર્દોષ માસૂમ નાનકડી એવી દીકરી જે છે એ જિંદગીની સામે ટકી ન શકી, હારી ગઈ અને આજે આપણી આ વચ્ચે દુનિયામાં નથી. જીવનની કેવડી મોટી ઘટના છે. મારા જેવો એક સામાન્ય ગામડાનો નાનો એવો માણસ ધારાસભ્ય બની જાય આટલી વિશાળ સત્તાની સામે, એ કેવડી મોટી વાત કહેવાય. પણ એની ખુશી અનુભવવાના બદલે મને એટલું બધું દુઃખ લાગે છે, કેમ કે હું પોતે પણ એક દીકરીનો બાપ છું. મને ચિંતા થાય છે. આખા ગુજરાતની અનેક શાળાઓની બહાર, અનેક કોલેજોની બહાર, અનેક સરકારી બસ સ્ટેન્ડોમાં, રેલવે સ્ટેશનો ઉપર, અનેક જગ્યાએ, ખાસ કરીને મોટા સિટીમાં લફંગાઓ, લુખ્ખાઓ, હલકી માનસિકતા ધરાવતા તત્વો બારે માસ ફરતા હોય છે. આ લોકોની બધાને ખબર હોય છે, પોલીસને બધી જ ખબર હોય છે, લોકલ ડી સ્ટાફને, એલસીબીને, એસઓજીને, ક્રાઇમ બ્રાન્ચને બધી જ ખબર હોય છે. મેં પણ પોલીસમાં નોકરી કરી છે. એક પોલીસ સ્ટેશનના પોલીસ વાળાને ખબર જ હોય છે કે આપણા પોલીસ સ્ટેશન વિસ્તારના કયા પાનના ગલ્લે, કયા કોમ્પ્લેક્સમાં, કયા પાર્કિંગમાં અસામાજિક તત્વો બારે માસ ગાડીઓ પર બેસી રહે છે, કયા લોકો ટોળા વળી અને છોકરીઓને ફસાવાનું કામ કરે છે. પોલીસને બધી જ ખબર હોય છે.